હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને જિગ્નેશ પ્રજાપતિ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આશા રાખું કે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તમારી તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હશે. આજે 24 જાન્યુઆરી 2026 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2026 છે. તો તમે બધાએ ફોર્મ ભરી દીધું હશે અને જે વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી હોય તો મોડું કર્યા વગર 29 જાન્યુઆરી 2026 પહેલા ફોર્મ ભરી દેજો, કારણ કે છેલ્લા દિવસે સર્વર લો થઈ જાય છે તો બની શકે કે મિસ્ટેક થઈ જાય. ઓકે, એટલે છેલ્લી તારીખની રાહ જોયા વગર તમે ફોર્મ ભરી દેજો. અને આપ સૌ જાણો છો તેમ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર MCQ સિરીઝ સ્ટાર્ટ કરી છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામની તૈયારી માટે, કે જેમાં તમને એઝ પર સિલેબસ, ન્યૂ સિલેબસ તમને MCQની તૈયારી કરાવવામાં આવે છે કે જે તમારી આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે અને તમને આઈડિયા આવશે કે એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી દરેક અપડેટ આપતા વિડીયો તમને આ ચેનલ ઉપર મળતા રહેશે. અને મેં કીધું તેમ કે જે એઝ પર સિલેબસ દ્વારા અમે MCQ કરાવી રહ્યા છે, ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ડાયરેક્ટ MCQ કરે છે. એની કરતા જો તમારે આખા સબ્જેક્ટ સમજવા હોય તો આપણી ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે કે જેમાં તમને આ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની એક્ઝામની તૈયારી કરવામાં આવે છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, એટલે કોઈ જૂના લેક્ચર્સ નથી મૂકી દીધા. હમણાં સુધી 3 સબ્જેક્ટ ટેકનિકલમાં ફિનિશ થયા છે અને 4 સબ્જેક્ટ ચાલુ છે, અને જે સબ્જેક્ટ કમ્પ્લીટ થયા છે તેના MCQ સેશન્સ પણ ચાલુ છે. વેલ ક્વોલિફાઈડ અને વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી આમાં ભણાવી રહ્યા છે. ઇન્ટ્રોડક્શન આપણે મૂકેલા છે ફેકલ્ટીના, તમે જોઈ શકો એપ્લિકેશનમાં. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. ઉડાન બેચમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ આપવામાં આવશે. નોન ટેકનિકલની તો ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ મુકાઈ પણ ગઈ છે. કોર્સની ફી 4,999 રૂપિયા છે, જેમાં તમને બધી જ તૈયારી કરાવી દેવામાં આવશે. આની અંદર ડેમો લેક્ચર પણ મૂકેલા છે ફેકલ્ટીઝના, એપ્લિકેશન પર અવેલેબલ છે. તમે ડેમો લેક્ચર જુઓ, એનરોલ થયેલા વિદ્યાર્થીઓના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકશો. કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. અને વધારે માહિતી માટે અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકશો. અને હા, 26 જાન્યુઆરી આવવાની છે, રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિવસ. તો એના નિમિત્તે આપણે 3 દિવસ માટે 25, 26 અને 27 જાન્યુઆરી 2026 3 દિવસ માટે આપણે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ડિસાઇડ કરેલું છે. તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગતા હોય, કોર્સને એનરોલ કરવા માંગતા હોય તો ધ યુટીસીના તમામ કોર્સ પર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. ઓકે, અને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે, રિપબ્લિક 10, REPUBLIC 10. જેવું તમે રિપબ્લિક 10 કૂપન કોડ એપ્લાય કરશો એટલે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને જો વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર મેં તમને કીધું તે પ્રમાણે 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, વધારે સમય નહીં બગાડતા આપણે આપણી જે MCQ સિરીઝ છે તેને આગળ વધારીએ. તેના માટે હું જિગ્નેશ પ્રજાપતિ સરને હેન્ડઓવર કરું છું. થેન્ક યુ સર. MCQ સિરીઝની અંદર આપણે માઇક્રો કંટ્રોલર 8051 અને માઇક્રો પ્રોસેસર 8085 અને એડવાન્સ માઇક્રો પ્રોસેસર 8086 એના ક્વેશ્ચન્સ આપણે જોઈ રહ્યા છે. તો ક્વેશ્ચન્સની અંદર આપણે જોયું એ પ્રમાણે અલગ અલગ જે આર્કિટેક્ચર રિલેટેડ, ઘણીવાર ઇન્સ્ટ્રક્શન રિલેટેડ, ઘણીવાર ઇન્ટરફેસિંગ રિલેટેડ, ઘણીવાર પ્રોગ્રામિંગ રિલેટેડ ક્વેશ્ચન્સ આવતા હોય. એટલે આપણને એનું ટોટલી એનું આર્કિટેક્ચરની અંદર કેટલા રજિસ્ટર્સ છે, રજિસ્ટર કેટલા બીટના છે, અલગ અલગ રજિસ્ટરનું શું કામ છે, રાઈટ, મેમરીના કન્સેપ્ટ, આ બધું જો ક્લિયર હશે તો જ આપણે એ પર્ટિક્યુલર ક્વેશ્ચન જે છે એના આન્સર આપી શકીશું. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. 8089C2051 has a RAM of
બરાબર. આપણે 8051 બેઝિકલી 8051 માઇક્રો કંટ્રોલર જે છે એને ઘણી બધી એના આઈસીસ ના અલગ અલગ નંબર્સ છે. એમાંનો આ એક નંબર છે 8089C2051. એટલે બેઝિકલી આ 8051 માઇક્રો કંટ્રોલર નું જ આર્કિટેક્ચર છે. તો ઇટ હેઝ અ રેમ ઓફ, રાઈટ. હવે જ્યારે આપણે એનું 8051 જે છે એનું જ્યારે આર્કિટેક્ચર આપણે જોઈએ તો એનું જે સ્પેસિફિકેશન છે જેની અંદર એમાં 4 પોર્ટ્સ છે, રાઈટ. P0, P1, P2, P3 દરેક પોર્ટ જે છે 8 બીટના છે, રાઈટ. ત્યાર પછી એમાં 2 ટાઈમર્સ છે, ટાઈમર 0, ટાઈમર 1, બંને ટાઈમર 16 બીટના છે, રાઈટ. એની રેમ નું આપણે સ્પેસિફિકેશન જોઈએ તો 128 બાઇટની રેમ છે અને 4 કિલોબાઇટની ઇન્ટરનલ રોમ છે. ઓકે, એટલે એનું જે સ્પેસિફિકેશન બેસ્ડ આ સવાલ છે કે જેની અંદર એમાં રેમ કેટલી છે એવું પૂછવામાં આવ્યું છે. તો 8051 માઇક્રો કંટ્રોલર છે એ 8051 માઇક્રો કંટ્રોલર ની અંદર એની ઇન્ટરનલ રેમ છે 128 બાઇટ, 128 બાઇટ એની ઇન્ટરનલ રેમ છે, રાઈટ. જેને આપણે ફર્ધરલી 3 ટાઈપમાં ક્લાસિફાઈ કરીએ છીએ, રાઈટ. રજિસ્ટર બેંક, બીટ એડ્રેસેબલ એરિયા અને જનરલ પર્પઝ એરિયા. ઓકે, એટલે એની જે ટોટલ ઇન્ટરનલ રેમ છે એ 128 બાઇટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. હાઉ આર ધી સ્ટેટસ ઓફ ધ કેરી ફ્લેગ, auxiliary carry and parity flag affected in the right instruction, right? આ બે ઇન્સ્ટ્રક્શન આપી છે બેઝિકલી નોર્મલ, રાઈટ. એક પ્રોગ્રામ છે 2 લાઈનનો કે જેની અંદર 2 ઇન્સ્ટ્રક્શન આપી છે અને એવું પૂછવામાં આવ્યું છે કે આ ઇન્સ્ટ્રક્શન આપણે એક્ઝિક્યુટ કરીશું પછી કેરી ફ્લેગ, ઓક્સિલરી કેરી ફ્લેગ અને પેરિટી ફ્લેગ એનું સ્ટેટસ શું હશે. ઓકે, તો બેઝિકલી આપણે જોઈએ તો પહેલી જે ઇન્સ્ટ્રક્શન છે મૂવ A,9C, રાઈટ. તો 9C શું કરશે એટલે કે આ ઇન્સ્ટ્રક્શન શું કરશે, 9C જે ડેટા છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે, હેશ યુઝ થયો છે, રાઈટ. એટલા માટે તો એ 9C ડેટા ક્યાં મૂવ કરશે, એક્યુમ્યુલેટર ની અંદર મૂવ કરશે. ઓકે, એટલે જ્યારે મૂવ A,9C ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે ત્યારે એક્યુમ્યુલેટર નું જે કન્ટેન્ટ છે એ એક્યુમ્યુલેટર નું કન્ટેન્ટ શું આવશે, 9C, રાઈટ. 9 એટલે આપણે જોઈએ તો જે જ્યારે મારે બાઇનરીમાં ડેટા લખવા હશે, રાઈટ, હેક્સાડેસિમલ માંથી, તો એને આપણે આ રીતે લખી શકીએ, રાઈટ. કારણ કે હેક્સાડેસિમલમાં મેક્સિમમ નંબર કેટલો છે, મેક્સિમમ નંબર છે F અને એનો આપણે ડેસિમલ જોઈએ તો 15 અને 15 જો મારે લખવા હોય તો મારે આ રીતે 4 બીટ જોઈશે, 8 ને 4 12, 2 14 ને 1 15. ઓકે, તો 9 મારે જેમાં લખવું હોય તો 8 + 1 9 આવશે, રાઈટ. એટલે 1001, રાઈટ, 9 અને C એટલે ABC, રાઈટ, 10 11 12. ઓકે, C એટલે એકચ્યુઅલી 12 આવશે. તો 12 મારે લખવા હોય તો 84, રાઈટ, 8 ને 4 12 એટલે 1100. એટલે આ જે ડેટા છે એ બેઝિકલી શું છે, 9C છે, રાઈટ. એટલે એ એક્યુમ્યુલેટરમાં મૂવ થઈ જશે આ ઇન્સ્ટ્રક્શન જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે. ત્યાર પછી આપણે જોઈએ એડ A64H એટલે કે એક્યુમ્યુલેટર સાથે આપણે પછી શું કરીએ છીએ, 64 ડેટાને એડ કરીએ છીએ, રાઈટ. 64 મારે લખવા હોય તો 6 જ્યારે મારે લખવા છે તો શું આવશે, 4 + 2 6, તો 0110, રાઈટ. અને 4 જ્યારે મારે લખવા છે ખાલી 4 તો શું આવશે, 0100. તો આ જે ડેટા છે એ છે 64H, રાઈટ. આ 9CH અને આ છે 64H. ઓકે, એટલે આ જે બે ડેટા છે આ બે ડેટાને હવે આપણે શું કરીશું, આ બે ડેટાને આપણે કરીશું એડ એટલે કે એડિશન કરીશું, રાઈટ. એડિશન આપણે કરીએ તો જ્યારે આપણે એનું એડિશન કરીએ 0 + 0 0, 0 + 0 0, 1 + 1 0 અને કેરી 1 વધી એક આવશે. 1 + 1 0, આન્સર 0, કેરી 1, 0 + 0 0, 1 + 1 0, રાઈટ, કેરી 1, રાઈટ. 0 + 0 0, 1 + 0 1, 1 + 1, રાઈટ. આ 1 + 0 એનો આન્સર 1 આવશે. 1 ને પાછો આની સાથે એડ કર્યું તો 1 + 1 0, કેરી 1, 1 + 0 1, 1 + 1 0, કેરી 1, રાઈટ. 1 + 1 0, કેરી 1 અને 0 + 0 0, રાઈટ. તો આવો આનો આન્સર આવશે. ઓકે, હવે આની અંદર કેરી ફ્લેગ એટલે શું કે જે આપણને D7 બીટ, આ D0 બીટ છે, રાઈટ, આ D3 બીટ છે, આ D4 બીટ છે અને લાસ્ટ નંબર જે બીટ છે D7. તો D7 બીટ પરથી જે આપણને મળી અને આપણે કહેશું કેરી ફ્લેગ. એટલે કેરી ફ્લેગ શું થાય છે, 1 થાય છે. ઓકે, ઓક્સિલરી કેરી ફ્લેગ એટલે શું, ઓક્સિલરી કેરી ફ્લેગ એટલે D3 to D4 આમાં જ્યારે કોઈક કેરી જનરેટ થતી હોય, કોઈક વધી બનતી હોય, રાઈટ. અહીં આપણે જે એડિશન કર્યું એમાં શું આવતું હતું, 1 + 1 0, કેરી 1. એટલે D3 માંથી D4 માં એક કેરી જનરેટ થાય છે. તો એ જ્યારે D3 માંથી D4 માં કેરી જનરેટ થશે તો આપણે એને કહીશું ઓક્સિલરી કેરી.
રાઈટ. આ એડિશનમાં તમે જોશો તો ઓક્ઝિલરી કેરી ફ્લેગ બી સેટ થાય છે, એટલે ઓક્ઝિલરી કેરી ફ્લેગ પણ 1 આવશે. અને જે થર્ડ બીટ આપણને થર્ડ ફ્લેગ કીધો છે પેરિટી ફ્લેગ, રાઈટ. પેરિટી ફ્લેગની જો આપણે વાત કરીએ તો ઇવન અને ઓડ પેરિટી. જ્યારે આપણે કોઈ પણ કંટ્રોલરની અંદર ફંક્શન કરતા હોય, રાઈટ, તો પેરિટી પ્રમાણે એની જે આન્સર આવે એમાં નંબર ઓફ વન્સ પ્રમાણે એની પેરિટી ફ્લેગ સેટ થશે, રાઈટ. એમાં જો એનો જે આન્સર છે એમાં નંબર ઓફ વન્સ છે, નંબર ઓફ વન્સ જો ઇવન હોય, રાઈટ, નંબર ઓફ વન્સ ઇવન હોય એનો મતલબ શું થાય? જો નંબર ઓફ વન્સ આન્સર ની અંદર ઇવન હોય તો એ પેરિટી ફ્લેગ છે, એ પેરિટી ફ્લેગ શું થઈ જશે? 0 થઈ જશે. અને જો ઇવન હશે તો, રાઈટ, અને જો ઓડ હશે તો એ શું થશે? 1 થશે, રાઈટ. નંબર ઓફ વન્સ એટલે કે જે પણ આન્સર આપણને મળે છે, રાઈટ, એ આન્સર ની અંદર નંબર ઓફ વન્સ આપણે ગણીશું. અને એ નંબર ઓફ વન્સ જો ઇવન હશે, જેમ કે આની અંદર તમે જોશો આપણને આન્સર આવે છે, નંબર ઓફ વન્સ કેટલા છે? એક બી નથી, 0 છે, એટલે ઇવન નંબર છે. ઓકે, તો પેરિટી ફ્લેગ શું થશે? પેરિટી ફ્લેગ 0 થશે. અને જો આમાં નંબર ઓફ વન્સ જે છે એ ઓડ હશે, આની અંદર માની લો કંઈક 0 1 0 0 0 0 0 0 આવું રિઝલ્ટ આવેલું હશે, તો નંબર ઓફ વન્સ કેટલા છે એની અંદર? 1, એટલે કે ઓડ છે, એટલે કે એકી સંખ્યા છે. તો એ કેસમાં પેરિટી ફ્લેગ શું થઈ જશે? 1 થઈ જશે. આ કેસમાં 0 છે, બેકી સંખ્યા છે, એટલે પેરિટી ફ્લેગ શું થશે? 0 થશે, રાઈટ. એટલે કેરી ફ્લેગ જે છે 1 આવશે, ઓક્ઝિલરી કેરી ફ્લેગ 1 આવશે, પેરિટી ફ્લેગ 0 આવશે. એટલે ખરો ઓપ્શન છે આ આન્સરનો, આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો ઓપ્શન બી. બરાબર. જે રીતે આપણે આ પ્રોગ્રામ જોઈએ છે એની અંદર બેઝિકલી જો તમને ઇન્સ્ટ્રક્શનનું ફંક્શન જો ખબર હોય અને એડિશન જે છે, રાઈટ, બાઇનરીનું એડિશન એ જો તમને ખ્યાલ હોય તો તમને આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એને તમે આ રીતે સોલ્વ કરી શકો, રાઈટ. તો આનો જે રાઈટ ઓપ્શન છે ઓપ્શન બી. ઓકે, કેરી ફ્લેગ 1, ઓક્ઝિલરી કેરી ફ્લેગ 1, ઓકે, એન્ડ પેરિટી ફ્લેગ 0. Okay, next question જોઈએ આપણે. What is the frequency of the clock that is being used as the clock source of the timer? Right, 8051 ની અંદર બેઝિકલી 8051 નો ક્વેશ્ચન છે. 8051 ની અંદર બે ટાઈમર હોય, ટાઈમર 0, ટાઈમર 1. બંને ટાઈમર 16 બીટના છે. ટાઈમર 0 બી 16 બીટનું છે, ટાઈમર 1 બી 16 બીટનું છે. હવે એ ટાઈમર એટલે બેઝિકલી શું કે જેમ જેમ એને ક્લોક સિગ્નલ મળતું જશે ને એ પ્રમાણે એ ઇન્ક્રીમેન્ટ થતું જશે, એટલે વધતું જશે. પહેલી ક્લોક સિગ્નલમાં એકવાર ઇન્ક્રીમેન્ટ થાય, બીજી ક્લોક સિગ્નલમાં બીજી વાર ઇન્ક્રીમેન્ટ થશે, ત્રીજી ક્લોક સિગ્નલમાં ત્રીજી વાર ઇન્ક્રીમેન્ટ થશે. તો એને જે ક્લોક સિગ્નલ આપણે આપીએ છીએ એ ક્લોક સિગ્નલ જે છે એ ક્યાંથી આપીશું, અથવા તો એની જે ફ્રીક્વન્સી છે એ આપણે એને ક્યાંથી આપીશું, રાઈટ. તો 8051 ની અંદર બેઝિકલી જે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી આપણે એપ્લાય કરીએ છીએ, એટલે કે જે સ્ક્વેર વેવ આપણે એપ્લાય કરીએ છીએ એની અંદર એની જે મશીન સાયકલ હોય એ મશીન સાયકલમાં જ્યારે એ ક્લોક સિગ્નલ 12 ક્લોક સિગ્નલ જ્યારે જશે ત્યારે એક મશીન સાયકલ થશે, રાઈટ. એની જ્યારે મશીન સાયકલ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે 12 ક્લોક સિગ્નલ જે છે એની અંદર એક મશીન સાયકલ થશે, અથવા તો 12 મશીન સાયકલ ની અંદર 6 સ્ટેટ્સ છે, રાઈટ. એક સ્ટેટ ની અંદર 2 ક્લોક સિગ્નલ છે, એટલે કે 12 ક્લોક સિગ્નલ જશે ને ત્યારે એક મશીન સાયકલ થશે. અને એ મશીન સાયકલનો જે ટાઈમ છે એ ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 12 છે, કારણ કે 12 મશીન સાયકલ મળીને 12 ક્લોક સિગ્નલ મળીને એક મશીન સાયકલ થાય છે. ઓકે, તો જે ક્લોક મશીન સાયકલ ની અંદર અથવા તો જે ટાઈમિંગ પીરિયડ મશીન સાયકલનો છે એનો એ આપણે જે ટાઈમર્સ છે એ ટાઈમરને બી એપ્લાય કરીએ છીએ, એટલે કે f ડિવાઇડેડ બાય 12, જે ફ્રીક્વન્સી છે ક્રિસ્ટલ ઓસિલેટર ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 12. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે, રાઈટ, એનો ઓપ્શન્સ તમે જોશો. સમ એક્સટર્નલ એપ્લાઇડ ફ્રીક્વન્સી એટલે બહારથી કોઈ ફ્રીક્વન્સી એપ્લાય કરીએ છીએ ટાઈમરને. કંટ્રોલર્સ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી એટલે જે બી ક્રિસ્ટલ ફ્રીક્વન્સી છે એ બેઠી જ એપ્લાય કરીએ છીએ. કંટ્રોલર ક્રિસ્ટલ ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 12 એટલે કે કંટ્રોલરની ક્રિસ્ટલ ફ્રીક્વન્સી છે ભાગ્યા 12 કરીએ છીએ, કે એક્સટર્નલી એપ્લાઇડ ફ્રીક્વન્સી, રાઈટ. તો આની અંદર જે ખરો ઓપ્શન છે ઓપ્શન સી, કંટ્રોલર્સ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય 12, એટલે કે જે પણ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી છે ડિવાઇડેડ બાય 12, એટલે જે મશીન સાયકલનો જે ટાઈમિંગ છે એનો એ આપણે કોને આપીએ છીએ? એના ટાઈમર્સને પણ એપ્લાય કરીએ છીએ, જેથી કરીને એ ટાઈમરનો જે બી એને ફ્રીક્વન્સી મળતી હશે એ પ્રમાણે એ ટાઈમરની વેલ્યુ અપડેટ થશે, ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ફાઇન્ડ આઉટ ધ રોલ ઓવર વેલ્યુ ફોર ધ ટાઈમર ઇન મોડ 0, મોડ 1 એન્ડ મોડ 2, રાઈટ. આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ પણ 8051 માઇક્રો કંટ્રોલરનો છે. અને એ માઇક્રો કંટ્રોલર ની અંદર આપણે જોઈએ પ્રમાણે બે ટાઈમર છે, ટાઈમર 0, ટાઈમર 1.
રાઈટ, એ ટાઈમરને આપણે 4 મોડની અંદર ઓપરેટ કરી શકીએ. મોડ 0, મોડ 1, મોડ 2, મોડ 3. રાઈટ, મોડ 0 એટલે 13 બીટ ટાઈમર કાઉન્ટર, મોડ 1 એટલે 16 બીટ ટાઈમર કાઉન્ટર અને મોડ 2 એટલે 8 બીટ ઓટો રિલોડ મોડ. રાઈટ, તો એની અંદર જે મોડ 0 છે એ બેઝિકલી મોડ 0 જે છે ને એ ટાઈમર 13 બીટ છે, 13 બીટ ટાઈમર કાઉન્ટર. હવે 13 બીટ જ્યારે મારે જોઈતી હોય, રાઈટ, તો એ 13 બીટની અંદર મને કેટલી બીટ્સ જોઈશે? રાઈટ, જ્યારે મેં હેક્સાડેસિમલ ની અંદર નંબર લખું છું ત્યારે મેં f લખું તો f નો મતલબ કેટલી બીટ થશે? 4 બીટ થશે. f નો મતલબ કેટલો થાય? 4 બીટ. તો 13 બીટ જો મારે લખવી હોય તો મારે 4 ના કેટલા ગ્રુપ લેવા પડશે? આ રીતે 3 ગ્રુપ આવશે. રાઈટ, એટલે આ આવશે મારું f f f. રાઈટ, તો આ 12 બીટ થઈ. અને બીજી જે 13 બીટ તો મારે આ રીતે લેવી પડશે. રાઈટ, તો 13 બીટ નંબર જ્યારે મેં લખું છું ત્યારે 13 બીટ નંબર એટલે કેટલા આવશે? 1 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 1. રાઈટ, ઓકે. હવે રોલ ઓવર વેલ્યુ એટલે શું? રોલ ઓવર વેલ્યુ એટલે શું કે મેં જ્યારે ટાઈમર ની અંદર વેલ્યુ લખું છું, માની લો કે 0 0 લખું છું, પછી જ્યારે એને એક ક્લોક પલ્સ મળશે ને ત્યારે 0 0 માંથી 0 1 થશે. બીજી ક્લોક મળશે ત્યારે 0 1 માંથી 0 2 થશે. ત્રીજી ક્લોક મળશે ત્યારે 0 2 માંથી 0 3 થશે. આ રીતે દરેક ક્લોક સિગ્નલ સાથે ટાઈમરની વેલ્યુ વધતી જશે, વધતી જશે, વધતી જશે. અને ક્યાં સુધી વધશે? તો માની લો ટાઈમર 8 બીટ નો છે, તો 8 બીટ નો છે એટલે 8 બીટ ડેટા એટલે કેટલા આવશે? FF આવશે. રાઈટ, તો 8 બીટ સુધી જ્યારે એ વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતા થતા જશે ત્યાં સુધી એ વધશે. અને ત્યાર પછી જો મેં ક્લોક પલ્સ આપા તો એ શું થશે? બધા જે વન્સ છે ને બધા વન્સ માંથી 0 થઈ જશે. રાઈટ, આપણે એને સમજીએ. માની લો કે 8 બીટ છે, 8 બીટ એટલે કે 0 0 0 0 0 0 0 0. પછી જ્યારે મેં એક ક્લોક પલ્સ આપા ને તો શું થશે? 0 0 0 0 0 0 0 1. પછી બીજી ક્લોક પલ્સ આપા ત્યારે શું થશે? 0 0 0 0 0 0 1 0. આ રીતે વધતા વધતા જ્યારે ક્લોક પલ્સ આપતા આપતા જ્યારે બધા વન્સ થઈ જશે, બધા 1 થઈ જશે. રાઈટ, અને 1 પછી જ્યારે મેં ક્લોક સિગ્નલ આપા ને તો શું થઈ જશે? પાછા બધા 0 થઈ જશે. તો આને કહેવાશે ઓવરફ્લો. ઓવરફ્લો એટલે રોલ ઓવર. રાઈટ, રોલ ઓવર વેલ્યુ ફોર ધ ટાઈમર ઇન મોડ 0. રાઈટ, એટલે કે આ જે વેલ્યુ છે FF માંથી પછી રોલ ઓવર થઈને શું થાય છે? 0 થાય છે. તો જ્યારે 13 બીટ ટાઈમર કાઉન્ટર હશે તો 13 બીટ ની વેલ્યુ મેક્સિમમ એની અંદર આવશે. રાઈટ, 13 બીટ ની વેલ્યુ મેક્સિમમ આવશે. ત્યાર પછી એની કેપેસિટી ફૂલ થઈ જશે એટલે ત્યાર પછી એ રોલ ઓવર થશે. તો એની 13 બીટ એટલે શું આવશે? 1 1 1 1 1 1 1. રાઈટ, એટલે આની ઇક્વિવેલન્ટ વેલ્યુ શું આવશે? 1 F F F. મોડ આ કયું છે? મોડ 0 મોડ છે, મોડ 0. રાઈટ, મોડ 1 ની અંદર આપણે વાત કરીએ તો મોડ 1 જે બેઝિકલી છે, મોડ 1 એ 16 બીટ ટાઈમર કાઉન્ટર છે. રાઈટ, હવે 16 બીટ ની વેલ્યુ જો મારે લખવી હોય તો મેક્સિમમ મેં કેટલી વેલ્યુ એની અંદર લખી શકું 16 બીટ એટલે? તો 4 ના જો મેં ગ્રુપ કરું તો 4 ના 4 ગ્રુપ આવશે. રાઈટ, કેમ 4 ગ્રુપ કરીએ છીએ આપણે? તો કે હેક્સાડેસિમલ નંબર છે, હેક્સાડેસિમલ નંબરનો મેક્સિમમ નંબર f છે. f એટલે ડેસિમલમાં 15 છે અને એ 15 જો મારે લખવા હોય તો બાઇનરીમાં મારે 4 બીટ જોઈશે. રાઈટ, કારણ કે 4 બીટ આપણે આગળ જોયું એ પ્રમાણે કે 2021. રાઈટ, એ રીતે તમે જોશો તો 4 બીટ આપણી પાસે હશે તો 8 ને 4 12 ને 2 14 ને 1 15. રાઈટ, એટલી વેલ્યુ મેં લખી શકીશ. ઓકે, એટલે તમે જોશો તો 16 બીટ ટાઈમર છે એમાં એની રોલ ઓવર વેલ્યુ કેટલી આવશે? F F F F. રાઈટ, આમાં આવશે F F F F. ઓકે, આ એની રોલ ઓવર વેલ્યુ આવશે. રાઈટ, 16 બીટ ટાઈમર જ્યારે હશે ત્યારે. ઓકે, હવે બીજો કયો છે? મોડ 2. રાઈટ, મોડ 2 જે છે એ મોડ 2 બેઝિકલી ઓટો રિલોડ મોડ છે. ઓટો રિલોડ મોડ, ઓટો રિલોડ. અને ઓટો રિલોડ મોડ જે છે એ બેઝિકલી 8 બીટ નો છે. કેટલા બીટ નો છે? 8 બીટ નો છે. 8 બીટ નો છે એટલે 8 બીટ ની મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે? 8 બીટ ની મેક્સિમમ વેલ્યુ આવશે 1 1 1 1 1 1 1 1. રાઈટ, આ 4 બીટ, આ 4 બીટ. ઓકે, અને બાકીની જે બીટ છે એ આપણે એની અંદર યુઝ કરતા નથી 8 બીટ ઓટો રિલોડ મોડ ની અંદર. એટલે એની વેલ્યુ તમે જોશો 0 0 અને આ F F. ઓકે, એટલે મોડ 2 જેને આપણે ઓટો રિલોડ મોડ કરીએ છીએ એની અંદર એની રોલ ઓવર વેલ્યુ આવશે FF. રોલ ઓવર વેલ્યુ એટલે શું? FF જ્યારે આવી જશે ત્યાર પછી જો મેં એક પલ્સ આપા તો એ ટાઈમર ઓવરફ્લો થઈ જશે અને એ ઇન્ટરપ્ટ જનરેટ કરશે. રાઈટ, ટાઈમર ફ્લેગ ઇન્ટરપ્ટ. જો ટાઈમર 0 હશે તો TF0, ટાઈમર 1 હશે તો TF1. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે રાઈટ એની અંદર તમે આન્સર જોશો મોડ 0 માટે 1 FFF, મોડ 1 માટે FFFF
અને મોડ 2 માટે 0FF એટલે કે ઓપ્શન સી, રાઈટ. ઓપ્શન સી આ ક્વેશ્ચન નો ખરો આન્સર છે, રાઈટ. ઓપ્શન સી ધેટ ઇઝ FFFF 1FFF FFFF અને 00FF. ઓકે, રાઈટ. તમે જોશો તો આ જે બધા ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ અમુક હાર્ડવેર રિલેટેડ છે, અમુક ક્વેશ્ચન્સ થોડા લોજિકલ છે જેમાં તમારે થોડું કેલ્ક્યુલેશન કરવું પડે છે, રાઈટ. અમુક ક્વેશ્ચન એવા છે કે જેમાં તમારે જો બાઇનરી નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ સિસ્ટમ પ્રોપરલી તમને ખબર હશે તો જ તમે એનો આન્સર આપી શકો, રાઈટ. એટલે આ રીતે જો ડિટેલની અંદર આપણે સમજેલા હશું તો આપણે એક ક્વેશ્ચન જે છે એનો આન્સર આપી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Which of the following is not a property of trap interrupt in 80 in microprocessor? Basically આ ક્વેશ્ચન છે 8085 માઇક્રોપ્રોસેસર નો, રાઈટ. એમાં જે ઇન્ટરપ્ટ છે એ ઇન્ટરપ્ટ આપણને ખબર છે કે 8085 માં એકચ્યુઅલી 5 ઇન્ટરપ્ટ છે. ટ્રેપ, RST 7.5, 6.5, રાઈટ, અને 5.5 અને INTR આ 5 ઇન્ટરપ્ટ છે. એમાંથી જે ટ્રેપ ઇન્ટરપ્ટ છે ને એ હાઈએસ્ટ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ છે, રાઈટ, અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. ઓકે, તો ઓપ્શન શું છે? ઇટ ઇઝ અ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ, ઇટ ઇઝ ઓફ હાઈએસ્ટ પ્રાયોરિટી, ઇટ યુઝિસ અ એજ ટ્રિગર સિગ્નલ અને ઇટ ઇઝ અ વેક્ટર્ડ ઇન્ટરપ્ટ, રાઈટ. 8085 નું જે ટ્રેપ ઇન્ટરપ્ટ છે ને એની પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ છે, નોન માસ્કેબલ છે. નોન માસ્કેબલ છે એટલે આપણે એને માસ્ક નથી કરી શકતા, એને રોકી નથી શકતા, રાઈટ. અને વેક્ટર્ડ ઇન્ટરપ્ટ એટલે શું કે ઇન્ટરપ્ટ આવ્યા પછી એ પર્ટિક્યુલર કોઈક લોકેશન ઉપર પ્રોગ્રામ એક્ઝિક્યુશન ટ્રાન્સફર કરી દેશે, એનો વેક્ટર એડ્રેસ કહેવાય. દરેક ઇન્ટરપ્ટ નો એક પોતાનો અલગ વેક્ટર એડ્રેસ છે, રાઈટ. તો ટ્રેપ જે ઇન્ટરપ્ટ છે એનો પોતાનો વેક્ટર ઇન્ટરપ્ટ બી છે, એને હાઈએસ્ટ પ્રાયોરિટી બી છે અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ પણ છે, રાઈટ. તો કઈ પ્રોપર્ટી નથી, રાઈટ, ટ્રેપ ઇન્ટરપ્ટની? તો એની પ્રોપર્ટી નથી. ઇટ યુઝિસ અ એજ ટ્રિગર સિગ્નલ. બેઝિકલી એજ અને લેવલ બંને ટ્રિગર સિગ્નલ એ યુઝ કરે છે. એજ ટ્રિગર આવે તો પણ એ ઇન્ટરપ્ટ તરીકે કન્સિડર કરશે, લેવલ ટ્રિગર આવશે તો પણ એને ઇન્ટરપ્ટ તરીકે કન્સિડર કરશે. ઓકે, એટલે રાઈટ ઓપ્શન છે ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. Which of the following circuit is used as a special signal to demultiplex the address bus and data bus? Right, માઇક્રો પ્રોસેસર, રાઈટ, કે જેની અંદર એના જે એડ્રેસ અને ડેટા લાઇન્સ જે છે ને એ બેઝિકલી મલ્ટીપ્લેક્સ હોય. માઇક્રો કંટ્રોલરમાં કે જેની અંદર એનો એડ્રેસ અને ડેટા બસ એ મલ્ટીપ્લેક્સ હોય, એટલે કે જે 8 લાઈન છે ને એ 8 લાઈન એડ્રેસ તરીકે બી કામ કરશે અને ડેટા લાઈન તરીકે બી કામ કરશે. ઇનિશિયલી આપણે શું કરીએ છીએ, એમાંથી ડીમલ્ટીપ્લેક્સ કરીએ એટલે કે છૂટી કરી દઈએ છીએ, A0 to A7, અને પછી થોડીક વાર એને એ જ લાઈનને D0 to D7 બનાવી દઈએ છીએ, રાઈટ. તો એને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે જનરલી આપણે જે યુઝ કરીએ છીએ એ છે એડ્રેસ લેચ એનેબલ, ALE, રાઈટ. 8085 ની અંદર એક સિગ્નલ છે જેને આપણે કહીએ છીએ ALE, એડ્રેસ લેચ એનેબલ. તો એ ALE સિગ્નલ જે છે, રાઈટ, એ ALE સિગ્નલ શું કરશે, એ પર્ટિક્યુલર એડ્રેસ અને ડેટા જે મલ્ટીપ્લેક્સ છે એને ડીમલ્ટીપ્લેક્સ કરી દેશે પ્રોસેસર કંટ્રોલર બંનેની અંદર, જેથી કરીને આપણે એ જ 7-8 જે પિન છે એને એડ્રેસ તરીકે બી યુઝ કરી શકીએ અને ડેટા તરીકે બી યુઝ કરી શકીએ. ઓકે, એટલે રાઈટ ઓપ્શન છે આની અંદર ઓપ્શન ડી, ALE, રાઈટ. એને આપણે શોર્ટ ની અંદર ALE કહીએ છીએ, એડ્રેસ લેચ એનેબલ. ઓકે, આ જે ક્વેશ્ચન છે ઘણીવાર અલગ અલગ એક્ઝામ ની અંદર આવતા હોય છે આ ટાઈપના. ઓકે, તો રાઈટ ઓપ્શન છે ઓપ્શન ડી, ધેટ ઇઝ ALE. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. Which of the following is a non-vectored interrupt? રાઈટ, બેઝિકલી આ ક્વેશ્ચન 8085 માઇક્રોપ્રોસેસર નો છે. નોન વેક્ટર ઇન્ટરપ્ટ કહે છે. નોન વેક્ટર એટલે કે વેક્ટર્ડ ઇન્ટરપ્ટ એટલે કે એવો ઇન્ટરપ્ટ કે જેમાં ઇન્ટરપ્ટ આવ્યા પછી પ્રોસેસર પર્ટિક્યુલર લોકેશન ઉપર જતું રહેશે અને એ લોકેશનને એનું વેક્ટર એડ્રેસ કહેવાય. તો 8085 ની અંદર આ ટ્રેપ 7.5 અને 6.5 જે ઇન્ટરપ્ટ છે, રાઈટ, એ ત્રણે ઇન્ટરપ્ટ એ વેક્ટર્ડ ઇન્ટરપ્ટ છે. વેક્ટર્ડ ઇન્ટરપ્ટ એટલે કે એના પોતાના લોકેશન ઉપર જતું રહેશે. જેવું ઇન્ટરપ્ટ આવશે એવું એ પોતાનો ઇન્ટરપ્ટનો એક વેક્ટર લોકેશન હશે અને પ્રોગ્રામ એક્ઝિક્યુશન એ લોકેશન ઉપર જતું રહેશે, રાઈટ. અને ત્યાં કદાચ ISR એટલે કે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન લખી હોય, ઇન્ટરપ્ટનો નાનો પ્રોગ્રામ લખેલો હોય તો એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીને પાછો મેઇન પ્રોગ્રામમાં રિટર્ન થઈ જશે, રાઈટ. પણ ટ્રેપ, RST 7.5 અને 5.5 એ ત્રણ કેવા છે, વેક્ટર્ડ ઇન્ટરપ્ટ છે, રાઈટ. INTR જે છે, INTR એ બેઝિકલી નોન વેક્ટર ઇન્ટરપ્ટ છે. ઓકે, એટલે રાઈટ આન્સર છે INTR ઓપ્શન ડી. ઓકે, એટલે જ્યારે તમે પ્રિપેરેશન કરતા હોય ત્યારે ઘણીવાર ખાલી આપણે MCQ વાંચી અને પ્રિપેરેશન કરતા હોય,
પણ એમસીક્યુ ઘણીવાર તમે જોશો તો મોસ્ટલી ટાઈમ્સ જો તમે એ સબ્જેક્ટનું ડિટેલની અંદર નોલેજ તમે નહીં લઈશો ને તો થોડુંક જ એમસીક્યુ ની અંદર ખાલી થોડુંક ચેન્જ કરી દેશે ને તો એ તમને આન્સર ખ્યાલ જ નહીં આવે કે આનો આન્સર શું છે. એટલે જ્યાં સુધી તમારે પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર ડિટેલની અંદર જ્યાં સુધી તમે પ્રિપેરેશન નહીં કરશો ત્યાં સુધી તમે કોઈ પણ ક્વેશ્ચન જે છે એનો આન્સર તમે આપી નહીં શકો, રાઈટ. એટલે ડિટેલની અંદર આપણે જોઈએ તો આની અંદર પણ આપણે જે ક્વેશ્ચન્સ જોયા એ ક્વેશ્ચનની અંદર માની લો કે પ્રોગ્રામ રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન પૂછાયો અને એની અંદર ખાલી એક જ ડેટા ચેન્જ કરી દીધો, ખાલી 3E ની જગ્યાએ 3F કરી દઈ, રાઈટ. અને જો તમને એનું થિયરી વાઇઝ એનું એડિશન અથવા તો જે પણ મેથેમેટિક્સ ખબર નહીં હોય તો તમે એનો આન્સર નહીં આપી શકો, રાઈટ. એટલે ડિટેલની અંદર જો જ્યાં સુધી આપણે સમજેલા નહીં હશું ત્યાં સુધી ખાલી એમસીક્યુ કરવાથી આપણે એ પર્ટિક્યુલર જે પ્રિપેરેશન છે પ્રોપરલી કરી શકીશું નહીં. ઓકે, એટલે ડિટેલની અંદર આપણે સબ્જેક્ટ સમજીશું, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, which of the following is a register indirect addressing mode instruction set, રાઈટ. આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે 8085 માઇક્રો પ્રોસેસરની ઇન્સ્ટ્રક્શન સેટનો, રાઈટ. એમાં શું કહે છે કે આમાંથી કઈ ઇન્સ્ટ્રક્શન એવી છે જે રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ યુઝ કરીએ છીએ, રજિસ્ટર ઇનડાયરેક્ટ, રાઈટ. એટલે કે આપણને એડ્રેસ તો આપ્યો છે પણ ડાયરેક્ટલી નથી આપ્યો, ઇનડાયરેક્ટલી એડ્રેસ આપ્યો છે, રાઈટ. તો પહેલી જે ઇન્સ્ટ્રક્શન છે LDA2700 એ શું કરે છે, લોડ એક્યુમ્યુલેટરને લોડ કરે છે. ક્યાંથી લોડ કરે છે, 200 લોકેશન પર, એટલે ડાયરેક્ટલી આપણે લોકેશન આપી દીધો, રાઈટ. સેકન્ડ જે ઇન્સ્ટ્રક્શન છે LDAXB, એટલે આ શું કરે છે, અગેન એક્યુમ્યુલેટરને જ લોડ કરે છે, એટલે કે એક્યુમ્યુલેટરમાં જ ડેટા લોડ કરે છે. ક્યાંથી લોડ કરે છે, તો BC રજિસ્ટરનું જે કન્ટેન્ટ છે, રાઈટ, એ BC રજિસ્ટરનું કન્ટેન્ટ એ લોકેશન બનશે, મેમરી લોકેશન, અને એ લોકેશનનો ડેટા ક્યાં લાવશે, એક્યુમ્યુલેટરમાં લાવશે. એટલે એડ્રેસ તો આપણને આપી દીધો પણ ડાયરેક્ટલી નથી આપ્યો. જેમ આમાં ડાયરેક્ટલી એડ્રેસ આપી દીધો, આમાં ડાયરેક્ટલી નથી આપ્યો. ક્યાંથી આપ્યો છે એડ્રેસ, BC માં જાઓ, BC નું જે કન્ટેન્ટ છે એ લોકેશન પરથી ડેટા લઈને એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર કરો. એટલે એડ્રેસ આપણને કેવો આપ્યો છે, ઇનડાયરેક્ટ વેમાં આપ્યો છે. એટલે ક્વેશ્ચન શું છે, રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. એટલે રાઈટ ઓપ્શન છે આમાં ઓપ્શન બી, LDAXB, જે રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ બતાવે છે. એટલે કે જે ડેટા આપણે રજિસ્ટરમાંથી જ લેવાના છે પણ એ ડેટા આપણે લોકેશનમાંથી જ લેવા છે પણ એ લોકેશન ડાયરેક્ટલી નથી આપ્યું, આપણને કોઈક રજિસ્ટરમાં આપ્યું છે અને એ રજિસ્ટરનું કન્ટેન્ટ લોકેશન બનશે અને એ લોકેશનનો ડેટા આપણે એક્યુમ્યુલેટરમાં મૂવ કરીએ છીએ. જેમ આની અંદર આપણને ડાયરેક્ટ એડ્રેસ આપી દીધો, આની અંદર BC રજિસ્ટર પેર છે એનો એડ્રેસ આપણે એ એડ્રેસ છે એ લોકેશનનો ડેટા આપણે એક્યુમ્યુલેટરમાં મૂવ કરવો છે, રાઈટ. ડાયરેક્ટલી BC નું કન્ટેન્ટ છે તે નહીં, પણ BC નું જે કન્ટેન્ટ છે એ આપણા માટે મેમરીનું લોકેશન બનશે અને એ લોકેશનનો ડેટા આપણે એક્યુમ્યુલેટરમાં મૂવ કરીએ છીએ. આ DA છે ડેસિમલ એડજસ્ટમેન્ટ આફ્ટર એડિશન, રાઈટ. અને આ છે ADI, ઇમિડિયેટ ડેટા, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે. આ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ છે, આ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે અને આ જે છે એ બેઝિકલી રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. એટલે આ જે ક્વેશ્ચન છે એ એડ્રેસિંગ મોડ રિલેટેડ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, how many address lines are present in 8086 microprocessor. ઓકે, આ જે ક્વેશ્ચન છે બેઝિકલી એડવાન્સ માઇક્રોપ્રોસેસર જે છે 8086, રાઈટ, એનો ક્વેશ્ચન છે જે 16 બીટનું માઇક્રોપ્રોસેસર છે, રાઈટ. 8085 માઇક્રોપ્રોસેસર છે એ 8 બીટનું છે, 8051 માઇક્રોકન્ટ્રોલર બી 8 બીટનું છે, જ્યારે 8086 માઇક્રોપ્રોસેસર છે એ બેઝિકલી 16 બીટનું માઇક્રોપ્રોસેસર છે. તો એની અંદર એડ્રેસ લાઇન્સ કેટલી છે, રાઈટ. જો તમે પિન ડાયાગ્રામ જોયો હોય તો 8086 માઇક્રોપ્રોસેસર છે એ માઇક્રોપ્રોસેસરની અંદર ટોટલ 20 એડ્રેસ લાઇન્સ છે, રાઈટ. 8085 અને 8051 બંનેમાં 16 એડ્રેસ લાઇન છે, A0 to A15, જ્યારે 8086 ની અંદર ટોટલ 20 એડ્રેસ લાઇન છે. ઓકે, એટલે રાઈટ ઓપ્શન છે આ ક્વેશ્ચન છે એનો ઓપ્શન બી 20. ઓકે, 20 એડ્રેસ લાઇન છે જેનાથી આપણે 1 MB 1 મેગાબાઇટ જેટલી મેમરી જે છે એ આપણે ઇન્ટરફેસ કરી શકીએ, જોડી શકીએ. જ્યારે 8085 માં જે 16 એડ્રેસ લાઇન છે એમાં આપણે 64 કિલોબાઇટ જેટલી મેમરી એની સાથે જોડી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, which of the following is a false about the LDA instruction, રાઈટ, લોડ એક્યુમ્યુલેટર ઇન્સ્ટ્રક્શન. લોડ એક્યુમ્યુલેટર ઇન્સ્ટ્રક્શન જે છે એના which of the following is a false, રાઈટ. આ જે ચાર ઓપ્શન છે એમાંથી કયું એના વિશે નથી. ફોર એક્ઝામ્પલ LDA ઇન્સ્ટ્રક્શન જે છે
એ એલડી ઇન્સ્ટ્રક્શન શું છે, રાઈટ? આપણે એક ઇન્સ્ટ્રક્શન લખીએ LDA એટલે કે લોડ એક્યુમ્યુલેટર, ફોર એક્ઝામ્પલ 2050. આનું ફંક્શન શું છે? તો એક્યુમ્યુલેટરમાં ડેટા લોડ કરશે ક્યાંથી? 2050 લોકેશનના જે ડેટા છે, રાઈટ? મેમરીનું જે લોકેશન છે કયું? 2050, ત્યાંથી ડેટા ક્યાં લાવશે? એક્યુમ્યુલેટરમાં લાવશે, રાઈટ? એટલે હવે આપણે જોઈએ વન બાય વન એના ઓપ્શન. ઇટ યુઝિસ અ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, રાઈટ? આની અંદર તમે જોશો તો ઇન્સ્ટ્રક્શન આપણને જોઈને ખ્યાલ આવશે કે આમાં આપણને જે એડ્રેસ આપ્યો છે એ કેવો છે? ડાયરેક્ટ વેમાં આપી દીધો છે, રાઈટ? ઇનડાયરેક્ટ નથી. ઇનડાયરેક્ટ ક્યાં હશે? આપણે આગળ જોઈએ પ્રમાણે કોઈ રજિસ્ટરમાં એડ્રેસ આપેલો હશે અને એ રજિસ્ટરમાંથી ડેટા લઈને પછી ત્યાંનો એડ્રેસ જો આપણે મૂવ કરતા હોય તો એને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ કહેવાય. જ્યારે આ કેસની અંદર ડાયરેક્ટલી તમને ઇન્સ્ટ્રક્શનની અંદર જ એડ્રેસ આપી દીધો છે. એટલે આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ નથી, આ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. એટલે ત્યાંથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ જે પર્ટિક્યુલર ઓપ્શન છે એમાં આ પર્ટિક્યુલર ઓપ્શન જે છે એ LDA ઇન્સ્ટ્રક્શન માટે નથી. ઓકે, તો ઇટ યુઝિસ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે એ આનો ખરો ઓપ્શન છે, રાઈટ ઓપ્શન છે. પણ આપણે સમજીએ એની સાથે સાથે બીજા જે 3 ઓપ્શન છે એ શું કહેવા માંગે છે? ઇટ ઇઝ અ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. બેઝિકલી આ 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન છે, કારણ કે આ જે પહેલું છે LDA એ 1 બાઇટ લેશે, રાઈટ? 2050 બીજી બાઇટ લેશે અને જે 50 છે 20 સેકન્ડ બાઇટ અને 50 છે થર્ડ બાઇટ. તો બેઝિકલી આ 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન છે. ઇટ હેઝ અ T સ્ટેટ્સ, રાઈટ? 13 T સ્ટેટ્સ. તો 13 T સ્ટેટ્સ આવશે. કેમ? કારણ કે આ જે પહેલી LDA જે છે ઓપકોડ ફેચ સાયકલ જેને કહેવાય, મશીન સાયકલ, તો એ ઓપકોડ ફેચ મશીન સાયકલ 4 T સ્ટેટ લેશે, બરાબર? ત્યાર પછી તમે જોશો તો આ જે 2 બાઇટ મેમરી રીડ ઇન્સ્ટ્રક્શન છે એ 3 T સ્ટેટ લેશે, આ બી 3 T સ્ટેટ લેશે, રાઈટ? અને ત્યાર પછી જ્યારે ડેટા રીડ કરીશું મેમરીમાંથી તો એ પાછી મેમરી રીડ એક સાયકલ એક્ઝિક્યુટ કરશે, રાઈટ? એટલે આ ઓપકોડ ફેચ સાયકલ એક્ઝિક્યુટ કરે, આ મેમરી રીડ સાયકલ એક્ઝિક્યુટ કરે, આ મેમરી રીડ સાયકલ એક્ઝિક્યુટ કરશે અને બીજી એક મેમરી રીડ સાયકલ એક્ઝિક્યુટ કરશે જે 3 T સ્ટેટ લેશે. એટલે તમે જોશો 4 ને 3 7 ને 3 10 ને 3 13 T સ્ટેટ. એટલે 13 T સ્ટેટ જે છે એ લેશે અને ઇટ ડઝ નોટ અફેક્ટ એની ફ્લેગ, રાઈટ? કોઈ ફ્લેગ અફેક્ટ નહીં કરે, કારણ કે આ બેઝિકલી શું છે? મૂવ રિલેટેડ ઇન્સ્ટ્રક્શન છે. ફ્લેગ ક્યારે અફેક્ટ થશે? જ્યારે કોઈ એડિશન, સબટ્રેક્શન આ રીતના આપણે ઓપરેશન કરતા હોઈએ ત્યારે. ઓકે, એટલે રાઈટ ઓપ્શન છે આ ક્વેશ્ચનનો એ છે ઓપ્શન A. ઇટ યુઝિસ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, રાઈટ? એટલે તમે જોયું એ પ્રમાણે જો ડિટેલની અંદર આપણે પર્ટિક્યુલર કોઈક તમે જો માની લો કે પ્રોસેસર છે કે કંટ્રોલર, એનું આર્કિટેક્ચર, રાઈટ? એમાં જેટલા બી રજિસ્ટર યુઝ થયેલા છે તે રજિસ્ટર, એના ફ્લેગ રજિસ્ટર્સ, એની મેમરીના એડ્રેસીસ, રાઈટ? એ જો ડિટેલમાં આપણે સમજેલા હશે ને તો આપણે કોઈ પણ ક્વેશ્ચન આપણને આ રીતે પૂછાય, ટ્વિસ્ટ કરીને પૂછાય કે ડાયરેક્ટ પૂછાય કે કોઈ પ્રોગ્રામ પૂછાય તો એનો આપણે ઇઝીલી આન્સર આપી શકીએ છીએ. ઓકે, સો આશા રાખું છું તમને દરેકે દરેક MCQ છે એ ક્લિયર થયા હશે, રાઈટ? અને તમને ડિટેલની અંદર આપણે જે ડિસ્કસ કર્યું એની અંદર ઘણા બધા નવા કન્સેપ્ટ પણ તમને ખ્યાલ આવ્યો હશે, રાઈટ? એના રિલેટેડ તમે નોટ્સ પણ બનાવી હશે. ઓકે, તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપરેશન કરવા માંગે છે તે વિદ્યાર્થીઓ માટે ધ UTC એપ્લિકેશન ઉપર તમે ઉડાન બેચની અંદર એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ UTC એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે પ્રિપરેશન કરતા રહો, વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.